વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ આપવા માટે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક પેડ માં કે નામ 3.0 મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ 3.0 મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ વૃક્ષારોપણને જન આંદોલનનું સ્વરૂપ આપવાનો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નાગરિકોને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણ કરવા માટે સૌની સહભાગિતા જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ, જળ સંવર્ધન અને હરિત આવરણ વધારવા માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. એક પેડ માં કે નામ 3.0 અભિયાન પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં વન, પર્યાવરણ અને અન્ય વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે. આ ઉજવણી પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે. અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે. રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માન